અજય કાફેની આડમાં ડિલિવરી વાનની આડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ તથા બિયરના ટીન કુલ નંગ 100 જેની કુલ કિંમત ₹16,636 તથા દારૂની હેરફેર કરવા ઉપયોગમાં લીધેલ મારુતિ સુઝુકી કંપનીની સુપર કેરી મોડલનો 4-વ્હીલર ટેમ્પો કિંમત ₹1,70,000 તથા એક્ટિવા મોપેડ કિંમત ₹30,000 તથા મોબાઈલ ફોન નંગ 3 જેની કિંમત ₹16,000 મળી કુલ કિંમત ₹2,32,636ની મત્તાનો પ્રોહિબિશનનો કેસ શોધી કાઢતી ઉધના સર્વેલન્સ ટીમ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી વાબાંગ ઝામીર સેક્ટર 1 સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ભગીરથ ગઢવી ઝોન 2 સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ચિરાગ પટેલ સી ડિવિઝન સાહેબ નાઓએ સુરત શહેર વિસ્તારમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ સદંતર બંધ કરવા માટે સૂચના આપેલ। ઉપરોક્ત સૂચના અનુસંધાને ઉધના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી S.N. દેસાઈ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી V.B. ગોહિલ નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી M.K. ઈશરાણી નાઓ સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ પ્રદીપભાઈ અર્જુનભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ કાળુભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ જીવનદીપસિંહ ઘનશ્યામસિંહ નાઓની સંયુક્ત બાતમીના આધારે સુરત ઉધના BRC કમ્પાઉન્ડ લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક એલિચ ઇન્ડસ્ટ્રીયલ PVT LTD પ્લોટ નંબર P 444748 ખુલ્લા પ્લોટમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની કાચની બોટલો તથા બિયરના ટીન મળી કુલ નંગ 100 જેની કુલ કિંમત ₹16,636 તથા મારુતિ સુઝુકી કંપનીની સુપર કેરી મોડલનો 4-વ્હીલ ટેમ્પો નંગ જેનો રજિસ્ટર્ડ નંબર GJ05CU1492 જેની આશરે કિંમત ₹1,70,000 તથા એક્ટિવા મોપેડ નંબર પ્લેટ જોતા જેનો રજિસ્ટર્ડ નંબર GJ05MU8521 જેની કિંમત ₹30,000 તથા મોબાઈલ ફોન નંગ 3 જેની કિંમત ₹16,000 તથા અલગ અલગ કલરના નાના મોટા થઈ કુલ કેરેટ નંગ 99 જેની કિંમત ₹00 ગણી કુલ ₹2,32,636ની મત્તાના મુદ્દામાલ સાથે આરોપી કુલદીપ જમન ચનિયારા તથા અશ્વની કુમાર હીરામન યાદવ તથા નીતિન કિશન અંબોરે નાઓને પ્રોહિબિશનના જથ્થાની સાથે પકડી પાડી ઉધના પોલીસ સ્ટેશન પાર્ટ C ગુનો રજિસ્ટર્ડ નંબર 2025 પ્રોહિબિશન એક્ટની કલમ 65AE 81 116B 98 મુજબ ગુનો નોંધી ઉપરોક્ત અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓએ ખૂબ જ સારી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે। તમે જોઈ રહ્યા છો ઓઝલ ટાઈમ્સ ન્યૂઝ ચેનલ, એડિટર જીવન પાન પાટીલની સાથે।